નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે કે આપણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 અને વિષય ગુજરાતી એનું આપણે સ્ટાર્ટિંગથી સોલ્યુશન કરતા આવ્યા છીએ અને પાછળ ઘણા બધા લેક્ચરની અંદર આપણે ઘણા બધા એના જે પ્રશ્નો છે એ સોલ્વ કરી નાખ્યા છે. અને હવે આજે આપણે જે વ્યાકરણ વિભાગનો જે અધૂરો ટોપિક છે એને આજે પૂરો કરવા જઈ રહ્યા છીએ. એટલે તમારો વિભાગ સી છે એ વ્યાકરણ વિભાગનો આજે આ બીજો ભાગ છે. જોઈએ તો સૌથી પહેલા તો તમારું ધોરણ 9 નું 2025 નું આદર્શ પ્રશ્નપત્ર વાળું અસાઇનમેન્ટ, બરાબર. અને એ તમારે પ્રથમ સામયિક એક્ઝામ માટે એકદમ તમે કહો તો ભગવદ્ ગીતા જેવું બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સનો એની અંદર સમાવેશ થાય છે. તો આ પરીક્ષાનું અસાઇનમેન્ટ તમે જે છે એ મેળવી શકો છો. એની લિંક તમને અસાઇનમેન્ટની બુક મેળવવા માટેની લિંક તમને આ લેક્ચરની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપેલી છે. જો તમને અહીંયા દેખાય છે અને છતાં પણ તમને એની અંદર કાંઈ પણ કન્ફ્યુઝન હોય, લિંકમાં ખબર ન પડતી હોય, તો તમે આપણે ઓશન કોચિંગ ક્લાસીસનો જે જે કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપર કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો. તો તમારી પાસે અસાઇનમેન્ટ પણ આવી જશે અને સોલ્યુશનનો લેક્ચર તો તમે જોવો જ છો અને સોલ્યુશનની પીપીટી પણ તમને મળી શકશે. હવે આપણે શરૂ કરીએ કે વિભાગ સી આપણો જે વ્યાકરણ વિભાગ છે એની અંદરનો એક પ્રશ્ન, જેમાં છે ધાતુ પ્રત્યય લગાવી અને શબ્દને ફરી બનાવવાનો છે. આવો તમને એક શબ્દ 1 માર્ક્સ માટે પૂછાઈ શકે, બરાબર. તો તમને ખબર છે ધાતુ પ્રત્યયમાં તમારે પ્રત્યય લગાડવાના હોય, પર પ્રત્યય હોય, પૂર્વ પ્રત્યય હોય, એવા પ્રત્યય વાળા તમારે જે સવાલ છે એ આની અંદર આવે, બરાબર. તો હવે એમાં સૌથી પહેલા આપણે પ્રશ્ન એવો આપ્યો છે કે શોધવું ધાતુને અક પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. તો જો તમને અહીંયા શોધવું શબ્દ આપ્યો છે, આ શોધવું શબ્દની અંદર તમારે કયો પ્રત્યય લગાવવાનો છે? તો અક પ્રત્યય લગાવવાનો છે. એટલે આ પ્રત્યય લગાવ્યા પછી આ શોધવું શબ્દ જે છે એનો નવો કયો શબ્દ બને એ તમારે જોવાનું છે. તો ચલો જોઈએ જવાબની અંદર શું આવશે. તો શોધવું એની અંદર અક પ્રત્યય લગાવીએ તો શોધક એવો શબ્દ બને. એટલે કે આ અક પ્રત્યય તમે જોઈ શકો, અહીંયા વુનું શું બન્યું છે? ક, એટલે કે અક. તો અહીંયા શોધક બન્યું છે, એટલે કે આ કેવો પ્રત્યય છે? તો પર પ્રત્યય. પર પ્રત્યય શું કામ? કેમ કે આ શબ્દની પાછળ લાગ્યો છે, એટલા માટે આ કેવો પ્રત્યય બન્યો છે? તો પર પ્રત્યય બન્યો છે. અને અક પ્રત્યય જે છે એ શોધવું શબ્દની પાછળના ભાગમાં લાગ્યો છે, બરાબર. એટલે તમને પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય પૂછાય તો પણ તમને ખ્યાલ આવી જાય, અથવા તો તમને આ પ્રત્યય લગાવી અને શબ્દને નવો શબ્દ બનાવવાનો કે તો પણ તમને ખ્યાલ આવી જાય, અથવા તો તમને કૌંસની અંદર શબ્દ આપેલા જ હોય છે, એમાંથી જ તમારે સિલેક્ટ કરવાના હોય છે. તો જોઈએ આપણે આગળ કે બેસવું ધાતુને ઠ પ્રત્યય લગાવી અને તમારે નવો શબ્દ બનાવવાનો છે, બરાબર. તો તમને અમુક ઓપ્શન તો તમારે આની અંદર આમનામ જ ક્લિયર થઈ જાય. જો વિદ્યાર્થી મિત્રો તમે છે ને તમારે ઓપ્શન ને એવું કઈ વસ્તુ આપી હોય ને તમે તમને કાંઈ ખ્યાલ ના આવતો હોય અને તમે ફક્ત ને ફક્ત ધ્યાનથી ઓપ્શનને 2 વખત જોવો ને તો પણ તમારે અમુક ઓપ્શન તો આમનામ જ બાદ થઈ જાય. જેમ કે ઠ પ્રત્યય લગાવવાનો છે, તો પછી આ લ તો છેલ્લે આવે જ નહીં, કેમ કે ઠ પ્રત્યય જેવું તો કઈ તમને લાગતું જ નથી. તમારી પાસે એમ હોય કે લ અને ઠ, તો છેલ્લે ઠ પ્રત્યય આવતો તો છેલ્લે ઠ વાળો એટલે કે આ જવાબ હોય, લ વાળો આ જવાબ હોય નહીં. એટલે આમ કરીને પણ તમે આન્સરને સોલ્વ કરી શકો છો. પણ આપણે બેસવું જે શબ્દ છે એની અંદર ઠ પ્રત્યય લગાવ્યો એટલે આપણને બેઠો એવો જવાબ મળ્યો. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો દેવો ધાતુને ધ પ્રત્યય લગાવી અને નવો શબ્દ બનાવવાનો છે. તો દેવું, તો દેવુંમાં આપણે કયો પ્રત્યય લગાવવાનો છે? તો ઘ પ્રત્યય. તો જોઈએ હવે શું બને છે એનું. તો દીધું આ બને છે. એટલે છેલ્લે જો આ આવે છે એટલે આ જવાબ છે. તમે પ્રત્યયની અંદર તમને કાંઈ ખબર ન પડે ને તો મેં તમને આ સૌથી ઈઝીમાં ઈઝી ટ્રીક કીધી. આ રીતે પણ તમે સોલ્વ કરી શકો છો. બસ ઓપ્શન સમજતા આવડવા જોઈએ. એના પછી લખવું, એમાં ય પ્રત્યય ઉમેરવાનો છે. તો શું બને? લખ્યું. છેલ્લે જો ય પ્રત્યય એટલે છેલ્લે આવવો પડે. એના પછી ખાવું, એની અંદર કેવો? ધ પ્રત્યય. તો શું આવશે? ખાધો. જો આ જવાબ આવશે. આ યુય નહીં આવે અને વોય નહીં આવે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો ઘેડવું, આને ઈ પ્રત્યય લગાવી અને નવો શબ્દ બનાવવાનો છે. તો ઈ એટલે શું થાય?
તો દોડીએ. જો ઈ એ છેલ્લે તમે ઉચ્ચાર કરો તો એવી રીતે બોલાય. બરાબર? એટલે પ્રત્યય તમે શબ્દનો ઉચ્ચાર કરશો તો પણ તમને ખબર પડી જશે. પછી નાસવું, એમાં ઠ પ્રત્યય, તો શું બને? શું બનશે એનો જવાબ? આપો કોમેન્ટ બોક્સમાં. નાઠો, એવો એનો જવાબ આવશે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ તો કહેવું ધાતુને ધ પ્રત્યય લગાવવાનો છે. તો કેવો નવો શબ્દ શું બનવાનો છે? તો જો કહેવું, તો કીધું. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો હવે આપણે પ્રશ્ન બીજો એના પછીનો છે કે રૂઢિપ્રયોગનો તમારે અર્થ આપવાનો છે. તમને જે અહીંયા રૂઢિપ્રયોગ આપવામાં આવેલો હોય એ રૂઢિપ્રયોગનો તમારે સાચો અર્થ કહેવાનો છે. તો જોઈએ આપણને એની અંદર કેવા સવાલ પૂછવામાં આવ્યા છે. તો સૌથી પહેલો રૂઢિપ્રયોગ આપણો એમ છે કે જીભ ન ઉપાડવી. તો જીભ ન ઉપાડવી એનો મતલબ શું થાય? તો જોઈએ તો બોલવાની હિંમત ન થવી. જીભ ન ઉપાડવી એટલે બોલવાની હિંમત ન થવી. મારી સાથે એક એક વખત બોલતા જજો તો તમને આમનામ નહીં આવડતા હોય તો પણ અત્યારે પાકા થઈ જશે. ચાલો, એના પછી બીજું શું છે? તો રામબાણ વાગવા. એનો અર્થ શું થાય? તો અનુભવની ઘેરી અસર થવી. ત્યારબાદ છે સો ગળણે ગાળવું. તો આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો ખૂબ વિચારીને નિર્ણય લેવો. એટલે કે ઉતાવળમાં નિર્ણય લઈ લેવો નહીં. સો ગળણે ગાળીને પાણી પીવું એમ કે એટલે કે વિચાર કરીને નિર્ણય લેવો. એના પછીનું છે તો આત્માની ગુલાબી કોળવી. એનો અર્થ શું થશે? તો આત્માનું તેજ ઝળહળવું. ત્યાર પછીનો સવાલ છે કે બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો. આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો અતિશય ચિંતાતુર થઈ જવું. ત્યારબાદ એના પછીનો સવાલ છે કે શેર સૂંઠ ખાવી. તો આનો અર્થ શું થશે? તો પૂરી તાકાત હોવી. બરાબર? ચાલો, એના પછી સાતમો સવાલ કુળને ઉજાળવું. પુત્ર વધુવાળામાંથી તો એનો જવાબ આવે કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય એટલે કે તેવું કામ કરવું. ત્યાર પછી છે મહેનત લૂંટવી. તો મહેનત લૂંટવી એનો અર્થ એવો થાય કે પરસેવાની કમાણી પચાવી પાડવી. એટલે કે કોઈકની મહેનત આપણે લૂંટી લેવી. કોઈકનું કામ, કોઈકને પરસેવાની જે મહેનત હોય એ આપણે એની પાસેથી છોડવી લઈએ તો એને આપણે એમ કહેવાય કે કોઈકની મહેનતને લૂંટી. એટલે કે પરસેવાની કમાણીને પચાવી પાડવી. ચાલો, પછી આયુધારા વહેવી. એનો અર્થ શું થશે? તો આવરદા વધવી એટલે કે જીવતા રહેવું, એનું આયુષ્ય વધે એમ. ત્યાર પછી આંધળી બલા વળગવી. તો આનો અર્થ શું થાય છે? તો અવિચારી ઉપાધિ આવી પડવી. એટલે કે વિચારા વગરની ઓચિંતાની જે આપત્તિ આવી પડે એને આપણે આંધળી બલા વળગવી એવું કહીએ છીએ. એના પછી જોઈએ તો જિંદગીનો થાક અનુભવવો. એનો મતલબ થાય છે કે જિંદગીથી કંટાળી જવું. ત્યારબાદ જોઈએ તો જીવતરની અંદર ધૂળ હોવું. એનો અર્થ શું થાય છે? તો જીવતર નિરર્થક હોવું એટલે કે અર્થ વગરનું થવું. આપણે એમ કહીએ ને જીવનમાં ધૂળ પડી, એ આના પરથી જ છે કે જીવતર ધૂળ હોવું. એટલે એનો અર્થ એવો થાય છે કે જીવતર નિરર્થક એટલે કે અર્થ વગરનું થઈ જાય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો વાવડ ઉતરી આવવા. વાવડ ઉતરી આવવા એટલે કે સમાચાર મળવા. કોઈના આવવાના વાવડ આવ્યા એવું આપણે બોલતા હોય તો કોઈના આવવાના સમાચાર આપણને મળ્યા. ત્યારબાદ છે છુટકારો થવો. તો છુટકારો થવો એટલે કે મુક્તિ મળવી. એના પછી જોખમ ખેડવું. તો જોખમ ખેડવુંનો અર્થ શું થાય? તો સાહસ કરવું. એના પછી જોઈએ આપણે તો નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર આપણે લખવાના છે. કે વિશેષણ પહેલા શોધવાનું છે અને પછી એ કયો વિશેષણનો પ્રકાર છે એ પણ આપણે લખવાનું છે. તો જોઈએ પહેલો સવાલ શું છે કે બે ઊંચા છોકરાને મેદાનમાં મોકલો. બે ઊંચા છોકરાને મેદાનની અંદર મોકલો. તો અહીંયા વિશેષણ શું છે? તો ઊંચા. કેમ કે ઊંચા, નીચા, લાંબા, ટૂંકા, નાના, મોટા આ બધા શું થાય? તો વિશેષણ થાય. આ છોકરો શું છે? તો આ છોકરો જે છે એ સંજ્ઞા છે. કઈ સંજ્ઞા છે? વ્યક્તિવાચક છે કે જાતિવાચક છે? તો આ સંજ્ઞા જે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. અને આપણે વિશેષણ તમે સ્કૂલની અંદર ભણી ગયા હશો કે વિશેષણ કોને કહેવાય? તો સંજ્ઞા એટલે કે નામમાં કે સંજ્ઞાના અર્થમાં જો કોઈ વધારો કરતો શબ્દ હોય તો એને આપણે વિશેષણ કહીએ છીએ. ફરી એક વખત રિપીટ કરું કે સંજ્ઞા અથવા તો નામના અર્થની અંદર વધારો કરતો હોય
એ શબ્દને આપણે શું કહીએ છીએ? તો વિશેષણ કહીએ છીએ. એટલે અહીંયા તમારે સંજ્ઞા તમે ગોતી લો તો પણ તમને એનું વિશેષણ મળી જાય. અને પછી એ વિશેષણનો તમારે પ્રકાર કહેવાનો છે કે કયું વિશેષણ છે? તો ગુણવાચક વિશેષણ છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ, આ હું સાફ કરી દઉં તો તમને નડે નહીં. ચાલો એના પછી શું છે? તો આપણે જોઈએ તો સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. ચાલો જોઈએ આની અંદર શું આવશે? તો સુખ દુઃખની. આ કેવો પ્રકાર છે? તો સંબંધવાચક વિશેષણ છે. ત્યાર પછી મૂડી નાખતા પહેલા 100 ગળને ગાળીએ. તો અહીંયા શું આવશે? 100. તો એ શું છે? તો સંખ્યાવાચક વિશેષણ છે. ત્યારબાદ આપણે જોઈએ તો અબોધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં. તો કેવી દીકરી છે? અબોધ. તો અબોધ એ શું થાય? તો ગુણવાચક વિશેષણ થાય. એટલે આમાં તમારે બે કામ કરવાના. એક તો વાક્યમાંથી વિશેષણ શોધવાનું અને વિશેષણ કયા પ્રકારનું છે એ પણ તમારે લખી દેવાનું. ચાલો એના પછી હાજી આવ્યા બારે મેં મને કેમ વિસરે રે. તેની અંદર શું છે? તો બારે એ શું બતાવે છે? તો સંખ્યા. એટલે કે સંખ્યાવાચક વિશેષણ છે. એના પછી આગળ વધીએ આપણે તો પાછલી રાતના જાગતા તને સાંભળે રે. શું આવશે અહીંયા? પાછલી. તો આ શું છે? ક્રમિક. ક્રમિક સંખ્યાવાચક. તમને ખબર છે પ્રથમ, દ્વિતીય, તૃતીય આવો ક્રમ બતાવતું હોય તો એને આપણે ક્રમિક સંખ્યાવાચક કહીએ છીએ. એટલે અહીંયા પાછલી રાત છે તો પાછલી શેમાં આવશે? તો ક્રમની અંદર આવશે. ચાલો તેમણે 25 રૂપિયાનું નાનું કરજ કર્યું હતું. અહીંયા 25 એટલે 25 કીધા હોત તો સંખ્યાવાચક થાત. પણ 25 એટલે ફાઇનલ નથી કે 25 ની આજુબાજુ 25 જેટલું કરજ કર્યું હતું. એટલે આપણે એને શું કહીએ છીએ? તો આશ્રયવાચી વિશેષણ કહીએ છીએ. એના પછી બીડી પીવી એ જંગલી, ગંદી અને હાનિકારક ટેવ છે. તો એની અંદર શું આવે? તો જંગલી અને ગંદી. તો એ કેવું છે? તો ગુણવાચક વિશેષણ છે. એના પછી નેક્સ્ટ જોઈએ તો આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી? તો એમાં શું આવે? તો આપણી. તો આપણી એ કેવો વિશેષણ છે? તો સર્વનામિક વિશેષણ છે. એના પછી વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મનરૂતે ઘસ્યું મારું. મનરૂતે ઘસ્યું મારું. ચાલો તો આની અંદર શું જવાબ આવશે? તો આની અંદર વહાલાજીનું રૂપ એ કેવું વિશેષણ છે? તો સંબંધવાચક વિશેષણ છે. ત્યાર પછી આપણે જોઈએ કે થોડાક શિકારીઓ ગોરડ બાવળના ઝાડા ઝાખરામાં નીચે જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. તો આમાં શું છે? તો થોડાક. આર્યા તો એ શું છે? તો માત્રા સૂચક. માત્રા કહે છે કે થોડા, ઝાઝા, ઓછા, વધારે. બરાબર. એના પછી એ મૂલ્યવાન વસ્તુઓ છે તો એ મૂલ્યવાન શું થાય? તો ગુણ બતાવે છે એટલે ગુણવાચક વિશેષણ થાય. એના પછી આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે. એટલે આજ આવ્યા છે તો એ શું છે? સમયવાચક વિશેષણ છે. ત્યારબાદ બીજી ચોરી વેળાએ ઉંમર 15 વર્ષની હશે. તો બીજી એટલે શું છે? તો ક્રમિક સંખ્યાવાચક વિશેષણ છે. એના આત્માની ગુલાબી કોળીતી. તો અહીંયા શું આવે? તો ગુલાબી. તો એ શું છે? ગુણવાચક વિશેષણ છે. જો વિદ્યાર્થી મિત્રો ગુલાબી કલર છે રંગવાચક કહેતા નહીં. કેમ કે તમારે વાક્ય સમજવાનો પ્રયત્ન કરો. આત્માની ગુલાબીની વાત કરી છે એટલે અહીંયા ગુલાબી કેવું આવશે? તેનો ગુણ જ બતાવે છે. એના આત્માનો ગુણ, એના આત્માના વખાણ કરવામાં આવે છે. માંડણ ભગતવાળા પાઠનું એ વાક્ય છે. એટલે તમારે ગુણવાચક વિશેષણની અંદર જ એનો સમાવેશ કરવાનો થાય. એટલે તમારે વાક્યને આધારે નક્કી કરી લેવાનું કે કયું વિશેષણ આવે. ચાલો એના પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 2025ની પ્રથમ પરીક્ષા માટે ખાસ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારા માટે આવી ગયું છે. આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારે મંગાવવું હોય તો તમે મંગાવી શકો છો. એની કિંમત પણ અમને અહીંયા બતાવેલી છે. પછી આ સરસ મજાનું તમારું નવું અસાઇનમેન્ટ પણ અહીંયા મૂકેલું છે અને અસાઇનમેન્ટની સાથે સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કીઝ પણ મળવાની છે. તમે એનું સોલ્યુશન અહીંયા લેક્ચરમાં તો જોવો જ છો.
પણ સાથે સાથે તમને ફ્રી આન્સર કી પણ મળશે અને ધોરણ 9 નું જો તમારે અસાઇનમેન્ટ મેળવવું હોય, એ બુક મેળવવી હોય, તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અને આ લિંકમાં કંઈ ખબર પડતી ન હોય, કાંઈ પણ કન્ફ્યુઝન હોય, તો તમે આપણો જે ઓશનનો કોન્ટેક્ટ નંબર છે ઓશન કોચિંગ ક્લાસીસનો 70 46 22 22 54, એ ઓશન કોચિંગ ક્લાસીસના કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને તમે આની માહિતી મેળવી શકો છો. તો તમને બધું જ જણાવી દેવામાં આવશે ને પછી તમે ઘર બેઠા આ પુસ્તકને તમારી પાસે મંગાવી શકશો. ચાલો જોઈએ હવે આપણે આગળ કે આપણે વિભાગ સી ની અંદર હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો શબ્દ સમૂહ માટે આપણે એક શબ્દ આપવાનો છે. ચાલો, તેમાં સૌથી પહેલો સવાલ શું છે તમારી સ્ક્રીન ઉપર? આ છે. તો જાડી ધારે વરસતો વરસાદ. તો શું જવાબ આવે એનો? જાડી ધારે વરસતો વરસાદ એટલે કે મુસળધાર. ચાલો, એના પછી જોઈએ આગળ કે મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું. એવું શું છે? ચવડ. કે તમારે ચાવવામાં, તોડવામાં, ફાડવામાં તકલીફ પડે તો એને શું કહીએ આપણે? ચવડ. એટલે મહામુસીબતે પણ એ તૂટે, ફાટે ને ચવાય નહીં. આપણે અમુક વખતે કેમ સાવ ચવડ રોટલી બનાવી, કોઈ વાતે ખવાતી નથી, એ રીતે પણ યાદ રાખી શકાય. એના પછી અશક્ત કે દુબળા ઢોરોને રાખવાનું સ્થાન. તો શું છે? પાંજરાપોળ. એના પછી કોલસાની ખાણ. તો એને શું કહેવાય? તો કોલિયારી. જ્યાં ગોપાળ બાપાના મિત્ર કામ કરતા હતા તે. એના પછી છે ઘાસની પથારી. તો એને શું કહેવાય? તો સાથરો. એના પછી આગળ આપણે જોઈએ 1 રૂપિયાનો 100મા ભાગનો તાંબાનો એક સિક્કો, જેને આપણે કહીએ છીએ દોકડો. એના પછી ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ઘુમ્મટના આકારનું સ્થાપત્ય, જેને આપણે ઓળખીએ છીએ સ્તૂપ તરીકે, જે તમારા એસએસના પુસ્તકની અંદર પણ ભણવામાં આવતું હશે કે એના જે ભગવાન બુદ્ધના અવશેષો હોય ને એને નીચે દાટી દેવામાં આવે અને એના ઉપર આવું ગોળ ઘુમ્મટ આકારનું અર્ધગોળાકાર બનાવવામાં આવે. તો આને શું કહીએ છીએ આપણે? તો સ્તૂપ તરીકે ઓળખીએ છીએ. ચાલો, એના પછી જોઈએ તો પરણતી વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર અથવા તો લગ્ન વિધિ પ્રમાણે પરણતી વખતે કન્યાએ પહેરવાની રેશમી સાડી. તો આ બંને તમને સવાલ પૂછાય તો તમારે એક જ વસ્તુ લખવાની કે પાનેતર. લગ્ન વખતે પહેરવાનું કન્યાએ વસ્ત્ર અથવા તો લગ્ન વિધિ પ્રમાણે પરણતી વખતે પહેરાતી રેશમી સાડી, તો પણ પાનેતર. એના પછી જોઈએ તો સમુદ્રમાં ડૂબકી મારી અને મોતી લાવનાર, એને આપણે શું કહીએ છીએ? તો મરજીવો અથવા તો મરજીવ્યા પણ તમે કહી શકો છો. 12 શાખના ઉપલા લાકડા આગળનો રહેતો છેડો. તો એને આપણે શું કહીએ છીએ? ટોડલો. જેમ કે મોટા ભાગે ત્યાં આપણે ટોડલો ગામડાની અંદર જોવા મળે. તોરણ ઉપર આપણે લગાવીએ, એની સાઈડમાં ઓલા બે ખાના જેવું બનાવેલું હોય ને ટોડલા કહેવાય. ચાલો, એના પછી વહાણમાંનો હિસાબ રાખનાર. તો એને શું કહેવાય? માલવ. ત્યાર પછી દરવાજા પાસેની જગ્યા. તો શું કહેવાય? દોઢી અથવા તો દેવડી. ત્યાર પછી પીળું રેશમી વસ્ત્ર. આ તો તમને બધાને ખબર છે, પિતાંબર. ત્યારબાદ આપણે જોઈએ તો નીચેના વાક્યોમાંથી સર્વનામ તમારે શોધીને લખવાના છે. જોઈએ આપણને સર્વનામની અંદર કેવા સવાલ પૂછવામાં આવ્યા છે. તો મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી તેમના હાથમાં મૂકી. તો આમાં કેવું સર્વનામ કયા કયા છે? તો મેં, આ અને તેમના. નામની જગ્યાએ ઉપયોગ કરવામાં આવે એને આપણે શું કહીએ છીએ? સર્વનામ. અહીંયા મેની જગ્યાએ મારું નામ લખ્યું હોય તો એ નામ કે સંજ્ઞા કહેવાય, પણ મેં લખ્યું છે એટલે સર્વનામ. આ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે અને આ તેમના એટલે તેનો ઉલ્લેખ કર્યો છે. એટલે નામની જગ્યાએ જે પણ આપણે મૂકતા હોઈએ એને આપણે સર્વનામ તરીકે ઓળખતા હોઈએ, એટલું યાદ રાખવાનું. ચાલો, એના પછી નેક્સ્ટ. પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે. તો અહીંયા શું શું સર્વનામ બને? તમે અને કંઈક. ત્યાર પછી દવાખાના વાળાનો શું દોષ કાઢવો? તો શું આવે? શો. ત્યારબાદ અહીં અમારા તન ધન અર્પ્યા. શું આવશે? અહીં અને અમારા. ત્યારબાદ જોઈએ તો કહ્યું સ્ત્રીને, તે કીધો કેર, મને કેમ વિસરે રે? તો આની અંદર શું આવશે? તે અને
મને, આ બંને શબ્દ આવે. ત્યાર પછી જોઈએ તો તેઓ ખાટલાવશ હતા, તો શું આવે અહીંયા સર્વનામ? તેઓ. ત્યારબાદ જોઈએ તો વહાલાજીનું રૂપ મહાશુભકારી રસ્યા વીણ કેમ રહીએ, એમાં શું આવશે સર્વનામ? તો અહીંયા સર્વનામ છે કેમ. ત્યારબાદ જોઈએ શિંગોડાના મારને કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે, તો અહીંયા સર્વનામ શું છે? કોઈક, એ સર્વનામ છે. ચાલો, ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે, તો અહીંયા ત્યારે એ સર્વનામ છે. આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું, તો અહીંયા શું આવે સર્વનામ? તમારી. ત્યાર પછી આપણે જોઈએ તો મારડમાં હું મગફળીના ખરીદી માટે ગયેલો, એવું કંઈક વાક્ય છે આ, કે અહીંયા શું સર્વનામ આવશે? હું. મારડમાં હું મગફળીના સોદા માટે અથવા તો વેપાર માટે, એવું વાક્ય છે આ. તો ગયેલો માંડણ ભગત વાળા પાઠનું, બરાબર. તો આની અંદર કેવો જવાબ આવશે? તો હું. ત્યાર પછી જોઈએ તો ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ, તો શું આવે અહીંયા સર્વનામ? ત્યાં. એના પછી આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, તો આજે. અમે ભમ્યા અહીંના ખેતરમાં, તો અમે, આ સર્વનામ છે. ત્યાર પછી છતાં અહીંની પરંપરા અતૂટ રહી, તો એમાં શું આવે? તો અહીંની. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો આટલા ઉપચાર કરી જોયા ત્યારે હવે એક વધારે, તો અહીંયા શું આવશે? આટલા. મહારાજે દૂરબીન બાજુ પર મૂકી પૂછ્યું શું છે? તો અહીંયા શું આવે? તો શું. એના પછી શેઠ અને શેનો વેપાર કરો છો? તો આની અંદર સર્વનામ શું આવશે? તો શેનો. એના પછી નેક્સ્ટ આપણ સૂતા એક સાથ રે તને સાંભળે રે, તો આની અંદર આવે આપણ, એ સર્વનામ છે. ત્યાર પછી આપણે જોઈએ તો નીચે આપેલા શબ્દને આપણે શું કરવાના છે? ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. તમને બધાને ખબર છે કે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના હોય એટલે આપણે સ્વર અને વ્યંજનને અલગ અલગ કરવાના હોય, અને ધ્વનિ ઘટકો અને સંધિ બે આખું અલગ છે. એટલે ધ્યાન રાખજો કે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના એટલે કે આપણે સ્વર અને વ્યંજનને અલગ અલગ કરવાના. જેમ તમે ઉચ્ચાર કરતા હોય એમ જ તમારે લખવાનું. જેમ કે અહીંયા તમારો પહેલો શબ્દ છે તો એનો આધ્યાત્મિક એવો થાય, તો આધ્યાત્મિકની ધ્વનિ આ રીતે છૂટી પડે કે આ વત્તા ધ વત્તા ય વત્તા આ વત્તા ત મ ઈ અને ક. અમુકને એવો વિચાર આવશે કે આપણે અ વત્તા આ કરીએ, તો મેડમ આવું ન આવે, અ વત્તા આ, કેમ કે આ સીધો આ તમે કેમ મૂકો? તો તમને બધાને ખબર છે કે આપણે વ્યંજન જે હોય ને, વ્યંજન એને આપણે ખોડો કરી અને એની બાજુમાં આપણે આ મૂકીએ તો કા થાય. એટલે વ્યંજન ખોડો એટલે કે અધૂરો હોય તો એની બાજુમાં સ્વર મૂકવાનો હોય, પણ અહીંયા તો આગળ સૌથી પહેલો અ છે અને અ પોતે જ સ્વર છે અને એ અધૂરો છે નહીં, તો સ્વરની બાજુમાં કોઈ દિવસ આપણે સ્વર મૂકવાની જરૂર પડે નહીં. એટલા માટે આપણે એને જેમ છે એમનો એમ જ એને રસોઈ દીર્ઘઈ સાથે જે કાંઈ કાનો માતર આવતો હોય એની સાથે જ તમારે મૂકી દેવાનો રે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે સ્વર હોય તો એમાં તમારે બે સ્વર લખવાના થાય નહીં. અને છેલ્લે જો ખાલી ક આવતો હોય તો તમારે અહીંયા બાજુમાં અ લખવાની જરૂર નથી, પણ તમારે કોઈ માત્રા આવતી હોય તો તમે ચોક્કસ લખી શકો છો. પણ તમે ભૂલથી જો અ લખી દો છો તો પણ તમારું એ ખોટું પડતું નથી, એ સાચું જ પડે છે. આવું આપણે શું કામ કરીએ છીએ? કેમ કે આપણે કોઈ પણ શબ્દ બોલીએ તો છેલ્લે આપણે ક બોલીને અટકી જઈએ છીએ. ક પછી આપણે એ શબ્દને લંબાવતા નથી એટલે આપણે છેલ્લે અ મૂકતા નથી. જોઈએ આપણે હવે એના પછીનો શબ્દ તો છે હળદર. તો હળદરની ધ્વનિ કેમ છૂટી પડશે? તો હ વત્તા અ, અળ વત્તા અ, ધ વત્તા અ અને છેલ્લે ર. ત્યાર પછી બિંદુ, તો અહીંયા જો બે રસવઈ વાળો છે એટલે રસવઈ મૂકવો પડે. પછી આપણે ઉચ્ચાર કરીએ તો વચ્ચે આપણે ન શબ્દનો ઉચ્ચાર કરીએ છીએ. મેં તમને પહેલા જ કીધું કે ધ્વનિ છૂટી પાડો ને તમે જેમ શબ્દને બોલો, જેમ તમે જે ક્રમમાં બોલતા હોય એ જ તમારે એ પ્રમાણે જ લખવું પડે. તો આપણે એને બોલીએ જો બિંદુ, તો બી પછી ન નો ઉલ્લેખ થાય છે, ઉચ્ચાર થાય છે એટલે વચ્ચે ન અને છેલ્લે દ વત્તા ઓ. ત્યારબાદ જોઈએ આપણે હાથો હાથ, તો અહીંયા હાનું હ વત્તા આ, પછી થો
તો થ વત્તા ઓ, પછી હા તો હ વત્તા આ, અને છેલ્લે થ તો અહીંયા થ. આવી રીતે તમારે ધ્વનિ છૂટી પાડવાની છે. હવે આપણે આગળ જોઈએ સ્વરૂપની કેમ પડે. તો સ્વરૂપમાં જુઓ સ્વ, તો સ્વનું આ બનશે સ્વ, સ વત્તા વ વત્તા અ. કેમ કે સની સાથે વ કેવો છે તો જોડા અક્ષર છે એટલા માટે. ત્યાર પછી છે રૂ, તો ર વત્તા મોટો ઉ, અને છેલ્લે પ તો એનો ખાલી પ મૂકી દેવાનો. ત્યાર પછી છે વિજ્ઞાન. તો વિજ્ઞાનની ધ્વનિ કઈ રીતે છૂટી પડે. તો જો વી તો સિમ્પલ છે, વ વત્તા નાનો ઈ કરી દેવાનું. પણ તમને ખબર છે કે આ જ્ઞ જે છે ને, જ્ઞ અક્ષર એ પોતે જ જોડિયો અક્ષર છે. જોડિયો અક્ષર કઈ રીતે, તો એ જ અને ગ નો બનેલો છે, એટલે આપણે એને એવી રીતે છૂટો પાડવાનો. અહીંયા જ્ઞા છે તો જ વત્તા જ્ઞ વત્તા આ, અને છેલ્લે ન તો ન વત્તા અ. એના પછી જોઈએ અંગરક્ષક. અંગરક્ષકની કેમ ધ્વનિ છૂટી પાડશો. તો અ જો પોતે જ સ્વર છે એટલે એનું ઉપરનું મીંડું જે છે અનુસ્વાર એ એની ઉપર જ મૂકી દેવાનું. એમાં તમારે અ વત્તા અમ કરવાની કોઈ જરૂર છે નહીં. એના પછી શું આવ્યું તો ગ, તો ગ વત્તા અ, પછી રની શું બને ર વત્તા અ, પછી ક્ષ, ક્ષત્રિયનો ક્ષ જે છે એ પણ પોતે જ જોડો અક્ષર છે. ક્ષત્રિયનો ક્ષ જે છે એ પણ પોતે જ જોડો અક્ષર છે, તો એને કેમ છૂટો પડાય તો આમ ક વત્તા ષટકોણનો શ વત્તા અ, તો એક ક્ષત્રિયનો શ છૂટો પડે, અને છેલ્લે વધે ક, તો એને એમને મૂકી દેવાનો. ચાલો એના પછી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે છેલ્લો મૂળાક્ષર એમને મૂકો, બાજુમાં અ મૂકો ન મૂકો તો પણ કાંઈ નહીં, પણ બધા જ વ્યંજન આની અંદર લખાશે એ બધા જ વ્યંજન ખોડા લખાશે. એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એક પણ વ્યંજન આખો તમારે આની અંદર લખવાનો નથી. ચાલો એના પછી જોઈએ નક્ષત્ર. તો સૌથી પહેલા ન નું, તો ન વત્તા અ, પછી ક્ષત્રિયના શેમાં તમને અહીંયા ખબર પડી ગઈ હશે, જેમ આપણે અહીંયા કર્યું એમ જ, તો ક વત્તા ષટકોણનો શ વત્તા અ. એના પછી ત્ર, તો ત્ર પણ જોડા અક્ષર છે, શેનો બનેલો છે તો ત વત્તા ર નો બનેલો છે, એટલે એની ધ્વનિ પણ આ રીતે છૂટી પડે. ત્યાર પછી છે મુદ્દો. તો મુદ્દાની ધ્વનિ કેમ છૂટી પાડશો. તો મ માં રસવઈ વાળું છે એટલે મ વત્તા નાનો ઉ, પછી દો, તો દ અને દ, કેમ કે બે જોડા અક્ષર દના છે એટલા માટે, અને છેલ્લે આવશે ઓ, એટલે મુદ્દો. આવી રીતે ધ્વનિ છૂટી પાડવાની. ચાલો એના પછી આપણે જોઈએ તો ધ્વનિની પોતાની ધ્વનિ છૂટી પાડવાની છે. તો જો ધ્વનિ, તો અહીંયા ધ, પછી આ જોડા અક્ષર છે એટલે સાથે વ અને અ, અને નીમાં રસવઈ છે એટલે ન વત્તા નાનો ઈ. ખાસ યાદ રાખજો, જો રસવઈ હોય તો નાનો ઈ લખવાનો થાય, પણ દીર્ઘ ઈ હોય તો મોટો ઈ લખવાનો થાય. અને દીર્ઘની જગ્યાએ તમે જો નાનો ઈ લખો તો તમારી આખી ધ્વનિ ખોટી પડે. એના પછી છે શ્રવણ. તો શ્રવણમાં શ, શ્ર જે છે એ જોડો અક્ષર છે, તેની અંદર તમારે શું છૂટો પાડવાનું, તો શ વત્તા ર વત્તા અ. એના પછી વ, તો વની જગ્યાએ વ વત્તા અ, અને અણની જગ્યાએ એમને અણ મૂકી દેવાનો. ત્યારબાદ આપણે જોઈએ પદ્ધતિ. પદ્ધતિની અંદર પ તો સાવ સિમ્પલ જ છે, પ વત્તા અ, એમાં કાંઈ ટેન્શન નથી. હવે આ ધ્વ, તો આ દ અને ધ એનું ભેગું છે, તો જો દ વત્તા ધ વત્તા અ, આવી રીતે જોડા અક્ષરને છૂટો પાડવાનો. ત્યારબાદ તી, તો તી વત્તા નાનો, ત વત્તા નાનો ઈ. એના પછી જોઈએ પરિશ્રમ. તો પરિશ્રમની અંદર પ તો સિમ્પલ પ વત્તા અ, પછી રી તો ર વત્તા નાનો એ. એના પછી શ્ર, ષટકોણનો શ, અને ષટકોણનો શ ની જગ્યાએ શું લખવાનું, શરણાઈનો શ, રમકડાનો ર અને અ, એમ શ્ર, અને છેલ્લે મ. હવે આપણે જોઈએ વર્ણનમાં. તો વર્ણનનો વ વત્તા અ, પછી અણ છે વર્ણન. તમે જો આનો ઉચ્ચાર તમે જેમ કરો ને એમ જ વર્ણન, તમે એવું બોલો છો. તો વની બાજુમાં અ, પછી ર વત્તા અણ, અને અ વત્તા છેલ્લે ન. પછી દોકડો, તો દ વત્તા ઓ એટલે દો, આ ક અને આ ડો. પછી ભાઈબંધ. ભાઈબંધની અંદર ભા તો સિમ્પલ છે, ભ વત્તા આ. પછી ઈ, ઈ પોતે જ સ્વર છે એટલે એની બાજુમાં બીજો કોઈ સ્વર મૂકવાની જરૂર છે નહીં. બંધ, તો બ ઉપર અનુસ્વાર છે એનો ન ઉચ્ચારણ, અને છેલ્લે અ. હવે ત્રાડ. તો ત્રાડની અંદર ત્રા જોડિયો અક્ષર એટલે ત્રા આ રીતે, અને ડ આ રીતે, ત વત્તા ર વત્તા આ, અને ડ વત્તા અ.
ત્યાર પછી જાહ્વી એટલે શું બને? જાહ્નવી. અહીંયા જો આ હના ખોળામાં ન બેસેલો છે એટલે હની અંદર જ ન સમાયેલો છે, પણ તમારે ધ્વનિમાં છૂટો પાડવાનો. એટલે જાનું શું બને? જ વત્તા આ. પછી હનવી એટલે હ ન અને અ એટલે આ હનવી થઈ ગયું. અને છેલ્લે આ વી એટલે વ વત્તા નાનો ઈ. આવી રીતે યાદ રાખજો. ન તમને ધ્વનિની અંદર ખ્યાલ આવે તો તમારે શબ્દને 2-3 વખત બોલવાનો, તો તમને ખબર પડી છે. ત્યાર પછી આશ્રયમાં તો આનો તો આ છે જ, પછી શ્ર છૂટો પડવાનો તો શ વત્તા ર વત્તા અ અને છેલ્લે ય. ક્ષેત્રની અંદર તો ક્ષેત્રનું છૂટું પડવાનું ક ક્ષે આવી રીતે. અને છેલ્લે ત્ર તો ત વત્તા ર વત્તા અ. જોડા અક્ષર ખાસ ધ્યાન રાખવાના. ક્ષત્રિયનો ક્ષ છે, પછી ત્ર છે, જ્ઞાનીનો જ્ઞ છે, એ અક્ષરને ધ્યાન રાખો એટલે તમારે ભૂલ પડે નહીં. અહીંયા જો પૂર્વજો છે પણ પની અંદર દીર્ઘય વાળું પૂ છે એટલે તમારે મોટો ઉ મૂકવાનો થાય. આમ જો પની બાજુમાં કેવો ઉ આવે? તો મોટો ઉ આવે. ત્યાર પછી વ તો પૂર્વજો વચ્ચે ર નો ઉલ્લેખ કરીએ છીએ એટલે ર વ અ અને છેલ્લે જો તો જ વત્તા ઓ. ત્યાર પછી જોઈએ ગૌ માતા તો ગૌ છે એટલે ગ વત્તા ઓ, પછી મા છે તો મ વત્તા આ અને તા છે તો ત વત્તા આ. ત્યાર પછી જોઈએ બંદોબસ્ત તો બંદો એ તો બ, પછી અહીંયા જો રેફ વાળો અ, આ દ વત્તા ઓ, પછી બ અને સ એટલે કે સ અને ત જોડિયા અક્ષર છે એટલે એનું આવી રીતે તમારે લગ પાડવું પડે. એના પછી દારિદ્ર તો દ વત્તા આ એટલે દા, ર વત્તા નાનો ઈ એટલે રી અને દ્ર જોડિયો અક્ષર છે એટલે દ વત્તા ર તમારે કરવો પડે, કેમ કે અહીંયા જો આ જોડિયો અક્ષર છે. ત્યાર પછી છે ગૃહમાયા તો જો આ ગ પછી ગૃહ છે એટલે ગ વત્તા રૂ ગૃહ, પછી હ એટલે હ વત્તા અ, માયામાં મ વત્તા આ અને યમાં ય વત્તા આ. પછી અદ્વિતીય તો અનો અ જ બેઠો, એની બાજુમાં તો કઈ સ્વર આવશે નહીં. પછી દ્વિ છે તો દ્વિમાં દ્વિ ચ આયરું દ અને આ જો દના ખોળામાં નીચે વી સમાયેલો છે આવી રીતે. આમ કરીને અહીંયા વી લખેલો છે એટલે તમારે દ અને પછી વી અને પછી ઈ લખવો પડે. ત્યાર પછી છે તી તો તી વત્તા આ અને આ મોટો ઈ કરી દેજો અને ય. એના પછી છે રત્નાકર તો ર વત્તા અ એટલે ર, પછી ના એટલે ત ન અને અ, કેમ કે અહીંયા જો ત અને ન જોડો અક્ષર છે એટલા માટે. ત્યાર પછી અહીંયા ક તો ક વત્તા અ અને છેલ્લે વધે ર. ત્યારબાદ છે ધર્મપત્ની તો ધર્મની અંદર જો ધ તો ધનો ધ અ, પછી મ તો પણ ધર્મ આપણે એવી રીતે બોલીએ છીએ, સીધો મ બોલતા નથી પણ વચ્ચે શું બોલીએ છીએ તો ર બોલીએ છીએ. એટલે ધર્મની વચ્ચે નીચે ર, પછી મ અ, પ નો તો પ અ અને ની તો ત અને ન જોડા અક્ષર છે અને છેલ્લે દીર્ઘવાળો છે એટલે અહીંયા દીર્ઘવાળો ઈ પત્ની. બરાબર. ચાલો એના પછી આગળ જોઈએ ધ્વનિનું તો આપણે કરી નાખ્યું છે, તો પણ ધ વત્તા વ વત્તા અ વત્તા ન વત્તા એ. ત્યાર પછી શ્રવણ, શ્રવણમાં શનું એક યાદ રાખવાનું શ ર અ. ત્યાર પછી પદ્ધતિ તો પ અ અને દ અને ધ જોડિયો છે એટલે અહીંયા દ અને ધ જોડિયો તમારે લેવાનો. ત્યારબાદ પરિશ્રમ તો પ વત્તા અ એટલે પ, પછી રી એટલે નાનો ઈ છે કેમ કે રસવઈ છે, શ્રનો છે તો શરણાઈનો શ ર અને અ, પરિશ્રમ અને છેલ્લે મ. ત્યાર પછી વર્ણન તો વર્ણનમાં ફરી જો વ અને અ, ર વચ્ચે બોલીએ છીએ વ ર ણ ન એટલે ર વચ્ચે મૂક દેવાનો, અણ સાથે અ અને છેલ્લે વધે ન. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે તમારે તમારા ધોરણ 9ના જો તમારે કોઈ વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવવું હોય, તમારે તમારા ધોરણ વિશેની કોઈ પણ નવી અપડેટ જોતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, એમાંથી તમે જોડાઈ શકો છો. અને એના માટે જો તમારે વધુ માહિતી જોતી હોય તો પણ તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 7046222254. તમારે કોઈ કોર્સ લેવો હોય તો એના માટે તમે આ કોન્ટેક્ટની અંદર કોલ કરીને પૂછી શકો છો. જોઈએ આપણે આગળ તો આ સાથે આપણે જે વ્યાકરણ વિભાગ સી જે છે એ આપણે 2
લેક્ચરની અંદર થોડાક જે ટોપિક આપણે સંધિના અને જોડણીના હતા એ આપણે પહેલા લેક્ચરમાં, અને આ લેક્ચરની અંદર શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, સર્વનામ, આ બધા ટોપિક્સ પૂરા કરી અને વ્યાકરણ વિભાગ જે આપણો સી વિભાગ હતો એ આપણે આ લેક્ચરની સાથે પૂરો કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિભાગ ડી એટલે કે લેખન વિભાગ સાથે મળશું, અને ચોથા વિભાગ સાથે પછી આપણું આખું અસાઇનમેન્ટ પૂરું થઈ જશે. એટલે લેક્ચરને 1 થી 2 વખત જોજો, સમજવાનો પ્રયત્ન કરજો, સરસ મજાની તૈયારી કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.